સમાચાર જૂનાગઢથી, જ્યાં ચોરવાડ પાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય હારી ગયા છે। એમએલએ વિજય ચુડાસમાની પાલિકાની ચૂંટણીમાં કારમી હાર થઈ છે। વોર્ડ નંબર 3માંથી બિમલ ચુડાસમા હતા ઉમેદવાર। બિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમા જીતી ગયા છે। કોંગ્રેસ પાસે 2 ટર્મથી ચોરવાડ પાલિકાની સત્તા હતી। ભાજપે ભવ્ય જીત મેળવી કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી છે। ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું હોમ ટાઉન છે ચોરવાડ। આજે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશન તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। તે બદલ સૌ કાર્યકર્તાઓને, આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ તેમજ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન। એમના નેતૃત્વમાં આટલું સારું પરિણામ આવ્યું એટલા માટે સૌ કાર્યકર્તાઓને, અમારા પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું। પણ જ્યારે ચોરવાડની વાત થતી હોય ત્યારે સમગ્ર ગુજરાતની નજર ચોરવાડ નગરપાલિકાના પરિણામ ઉપર હતું। ત્યારે સમગ્ર ચૂંટણીના પ્રચાર દરમિયાન તમામ ગામના લોકોએ, તમામ સમાજના લોકોએ પોતાના સપના પૂરા થાય એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો। દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર છે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર છે। એમના ઉપર વિશ્વાસ મૂક્યો કે અમારા જો કોઈ સપના પૂરા કરશે તો એ ભારતીય જનતા પાર્ટી જ પૂરા કરશે। અને આજે એ પરિણામના ભાગરૂપે ચોરવાડના સપનાઓનું પરિણામ 24માંથી 20 સીટ